હવે વાત કરીશું ભયાનક પૂરની આગાહી વિશે। जुलाईना अंतमां शुं मेघराजा करी शके गुजरात पर आक्रमण? हाल राज्यमां मात्र 24 कलाक माटे ज भारे वरसादनी आगाही छे, जे बाद मुसळधाરની शक्यताओ નથી, परंतु 25 जुलाई પછી राज्यमां मेघ तांडव जोवा मળી શકે। हवामान विभाग અને આગાહીકારો हाल આવી જ આગાહી કરી રહ્યા છે। जुलाई મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી શકે છે। मेघमहेर વધશે કે ઘટશે? મુશળધારનો નવો રાઉન્ડ ક્યારે આવશે? પચીસ જુલાઈથી આવશે અતિ ભારે વરસાદ। હવામાન વિભાગની શું છે નવી આગાહી? શું માની રહ્યા છે આગાહીકારો? ચોમાસાના 36 દિવસોમાં રાજ્યમાં હાલ 54% વરસાદ વરસી ગયો છે, જે ખૂબ જ સારું કહેવાય। તમામ ઝોનમાં મેઘરાજાએ અડધી સદી ફટકારી દીધી છે। જો કે હવે સવાલ એ છે કે આગામી દિવસોમાં મેઘરાજા પોતાની કૃપા વધુ વરસાવશે કે પછી વરસાદ લેશે વિરામ। હાલ દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય પણ ધોધમાર વરસાદ નથી, ત્યારે સવાલ એ છે કે આગામી દિવસોમાં કેવો રહેશે મેઘરાજાનો મિજાજ? હવામાન વિભાગની હાલ જે સૌથી નવી આગાહી સામે આવી છે તેના પ્રમાણે 24 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। જો કે 23 અને 24 જુલાઈએ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી, પરંતુ 25 જુલાઈથી ફરી એકવાર ધોધમારનો રાઉન્ડ શરૂ થશે, જે 31 જુલાઈ સુધી ચાલશે અને અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે। आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थान अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है, और जो भारी बरसात का भी पूर्वानुमान है आज के लिए दोनों क्षेत्रों में ही भारी बरसात इक्का दुक्का स्थानों के लिए दिया गया है। और जो गुजरात रीजन है वो डे 4 मतलब 25 से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7 मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। રાજ્યમાં અત્યાર સુધી 54% વધુ વરસાદ વરસ્યો છે। કચ્છમાં સૌથી વધુ 63%, ઉત્તર ગુજરાતમાં 53%, મધ્ય ગુજરાતમાં 50%, સૌરાષ્ટ્રમાં 53%, જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં 56% વરસાદ વરસી ગયો છે। આમ ગુજરાતમાં અત્યાર સુધી 46%થી વધુ વરસાદ વરસી ગયો છે। एक्चुअल जो हुआ है 417.5 417.5 mm बारिश हुआ है, जो नॉर्मल सामान्य बारिश होना था 285.8 mm, जो 46% अबव नॉर्मल है, सामान्य से ऊपर है 46% अबव। 25 जुलाईથી શરૂ થશે નવો રાઉન્ડ। આગાહીકાર પરેશ ગોસ્વામીની નવી આગાહી। પચીસ થી 31 જુલાઈ રહેશે ખૂબ જ ભારે। સમગ્ર રાજ્યમાં વરસી શકે મુશળધાર। 10 ઇંચ સુધી વરસી શકે છે વરસાદ। આગામી 48 કલાક બાદ એટલે કે 25 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી છે કે 25 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી ધોધમાર વરસાદ વરસી શકે છે। સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। 27 જુલાઈથી તો રાજ્યમાં પ્રચંડ વરસાદ ત્રાટકી શકે છે। હવે 25 થી 31 તારીખમાં જે વરસાદો પડવાના છે
એમાં 25 તારીખથી ધીમે ધીમે તીવ્રતા વધતી જશે, પણ ખાસ 27 તારીખથી લઈને 31 તારીખનું જે 4 દિવસનું સેશન હશે એ ખૂબ અતિ ભારે હશે. અમુક જગ્યાએ 10 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ટૂંકા સમયની અંદર એટલો વરસાદ પડી જાય તો કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ ત્યાં જોવા મળી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 26 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં રાજ્યમાં ધોધમાર વરસાદ આવશે, જેના કારણે અનેક જિલ્લાઓ જળબંબાકાર જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 26 થી 30 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની તરબોળ કરશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત, નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બોટાદના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહેસાણાના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ધોધમાર વરસાદની આગાહી વચ્ચે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આ તસવીરો નવસારીથી સામે આવી છે. નવસારી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. સૌથી વધુ જલાલપોરમાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી શહેરમાં પણ 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ગણદેવી તાલુકામાં પણ 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ મેઘમહેર વરસી રહી છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો થયો. ખાસ કરીને શહેરના છાપરા રોડ, હોસ્પિટલ રોડ, આશાપુરી મંદિર, મંકોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જેને લઈ લોકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડી. તો રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં કેડસમાં પાણી ભરાયા. વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા ગરનાળામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઈ રહી છે. નવસારીથી નિલેશ ગામિત સાથે બ્યુરો રિપોર્ટ TV9.